નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ભગવાન રામ ભલે કૌશલ્યા માતાનું સંતાન હતા, પણ તેમના બીજા બે માતા પણ તેમને એટલો જ પ્રેમ કરતા જેટલો પ્રેમ કૌશલ્યા માતા કરતા। પણ તેમ છતાં ભગવાન રામને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો। ત્યારે આજે જાણીશું રામ ભગવાનના 3 માતા વિશે, સાથે જ જાણીશું વાલ્મીકી રામાયણ પહેલા કોણે લખી હતી રામાયણ, અને દર્શન કરીશું રામજીના ધામના ધર્મલોકમાં। ભગવાન રામ આમ તો રાજા દશરથ અને કૌશલ્યાનું સંતાન હતા, પણ રાજા દશરથની બીજી બે રાણી કૈકેયી અને સુમિત્રાને પણ એટલા જ વહાલા હતા। ત્યારે ચાલો જાણીએ કે ભગવાન રામના 3 માતા કોણ હતા અને કેવો પ્રેમ હતો ત્રણેયને એકબીજા માટે। ભગવાન રામની 3 માતા, આમ તો તેઓ કૌશલ્યા પુત્ર હતા, પણ તેમની બીજી બે માતા પણ ભગવાન રામને એટલો જ સ્નેહ કરતી જેટલો માતા કૌશલ્યા। દશરથ રાજાની અગ્રમહિષી અને રામ જેવા આદર્શ પુત્રની માતા, તેનો સર્વપ્રથમ ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં પુત્ર પ્રેમની આકાંક્ષિણી રૂપે મળે છે। પરિસ્થિતિવશ કૌશલ્યા જીવનભર દુખી રહ્યા છે। પોતાના વાસ્તવિક અધિકારથી વંચિત રહેવાના કારણે તેમનું જીવન કરુણ અને દયનીય બની ગયું હતું। પોતાના નિરપરાધ પુત્રના વનવાસથી તેઓ દુખી થઈ જાય છે। કૈકેયી રાજ અશ્વપતિની કન્યા, દશરથની અતિ પ્રિય કનિષ્ઠ પત્ની એટલે કૈકેયી। કૈકેયીનો પુત્ર ગાદી વારસ થાય તે શરતે અશ્વપતિએ દશરથ રાજા સાથે તેમના લગ્ન કરાવ્યા। એક સમયે દેવદાનવ યુદ્ધમાં દશરથ ઇન્દ્રની સહાય અર્થે ગયા હતા, ત્યારે તે કૈકેયીને સાથે લઈ ગયેલા હતા। યુદ્ધમાં દશરથ રાજાના રથનો ચક્રનો ખિલ્લો નીકળી ગયો, ત્યારે કૈકેયી માતાએ પોતાનો અંગૂઠો ત્યાં ભરાવી રાખેલો। તેના કૃત્યથી પ્રસન્ન થયેલા રાજા દશરથે તેમને 2 વરદાન માંગવા કહ્યું, અને આ 2 વરદાન જ્યારે ભગવાન રામને અયોધ્યાના રાજા બનાવવાની વાત થઈ, ત્યારે તેમની દાસી મંથરાની કાન ભંભરેણીથી પ્રેરિત થઈને તેમણે રાજા રામનો વનવાસ માંગ્યો। સુમિત્રા રામાયણના પ્રમુખ પાત્રોમાં એક અને રાજા દશરથની 3 મહારાણીઓમાંથી એક। રામાયણમાં મહારાણી કૌશલ્યા રાજા દશરથના પટરાણી હતા, કૈકેયી તેમની સૌથી પ્રિય રાણી હતા, અને છેલ્લે સુમિત્રા હતા। પુત્રેષ્ઠી યજ્ઞ સમાપ્તિ બાદ મહારાણી કૌશલ્યા અને કૈકેયી સુમિત્રાને પોતાનામાંથી થોડો થોડો ખીરનો ભાગ આપે છે, અને તેઓને લક્ષ્મણ અને શત્રુઘ્ન નામના 2 પુત્રો થયા છે। સુમિત્રા પ્રખર પ્રભાવી સંઘર્ષશીલ નારી હતા। એવું કહેવાય છે કે જ્યારે લક્ષ્મણ શ્રી રામ સાથે વનમાં જવા તૈયાર થયા, ત્યારે માતા સુમિત્રાએ લક્ષ્મણને આગ્રહ કર્યો હતો કે જ્યાં ભગવાન રામ નથી ત્યાં લક્ષ્મણનું કોઈ કામ નથી। ધર્મલોક ડેસ્ક, GSTV। તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ચેતનભાઈ પાસેથી રામાયણની કેટલીક ના સાંભળેલી કથાઓ, જે ઘણી રસપ્રદ અને માહિતીસભર છે। વાલ્મીકીજી, ભગવાન શ્રી રામની લીલાઓ શરૂ થઈ ગઈ હતી, અને વાલ્મીકીજી રામાયણ લખવાનું પણ શરૂ કરી દીધું હતું। કહાની બહુ અલગ છે। વાલ્મીકી રામાયણને આપણે સૌ ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર માટે જો જાણવું હોય તો ઓથેન્ટિક માનીએ, બિલકુલ સાચી વાત છે। આને પ્રમાણભૂત ભગવાન શિવે પણ કરેલી છે। એની એક નાની કથા છે, જે પણ બહુ જૂજ લોકો જાણે છે, જેને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર ઉપર, વાલ્મીકી ઋષિ ઉપર, હનુમાનજી ઉપર, ભગવાન શિવ ઉપર ખૂબ અભ્યાસ કર્યો હોય, ઘણું રિસર્ચ કર્યું હોય, ઘણું જાણ્યું હોય, ત્યારે આ કહાનીઓ બહાર આવે છે। હકીકતમાં વાલ્મીકીજીએ રામાયણ રચી, એમની રામાયણ રચી એ પહેલાં પણ સંસારમાં એક રામાયણ બની ગઈ હતી। આ વાત બહુ ઓછા લોકો જાણે છે। એનું નામ હતું હનુમંત રામાયણ। એવું કહેવાય છે કે વાલ્મીકીજી ઋષિને ભગવાન શ્રી રામે ખુદ આવી અને તેમના આશ્રમમાં આખી વાત કરી હતી, વનવાસની સ્ટોરી કહી હતી કે કેમ વનવાસ શરૂ થયો, શું ઘટના બની અયોધ્યામાં, આ બધું બન્યું, જાણી લીધું, અને તેમણે લખવાનું ચાલુ કર્યું।
ભગવાને પોતાનો 14 વર્ષનો વનવાસ શરૂ કરી દીધો અને પોતે દેવી સીતા અને લક્ષ્મણજી સાથે ત્યાંથી જતા રહ્યા. તેમની કહાની લખાઈ રહી હતી અને બીજી બાજુ પણ એવું બન્યું હતું કે સંપૂર્ણ રામાયણની જે ઘટનાઓ બનતી હતી એ બનતી રહી જ હતી. આખરે જ્યારે એવું બન્યું કે લંકામાં રાવણનો વધ થયો, લંકા પર રામે વિજય હાસિલ કર્યો, દેવી સીતાને મુક્ત કરાવ્યા. એવું કહેવાય છે કે પુષ્પક વિમાન લઈ ભગવાન શ્રી રામ, હનુમાનજી, લક્ષ્મણજી, દેવી સીતા અને અન્ય અમુક ખાસ વાનરો, જામવંજી વગેરે અયોધ્યા પરત આવ્યા હતા. તેમનું ખૂબ સ્વાગત થયું હતું. દિવાળીનો સમય હતો જ્યારે તેઓ અયોધ્યા આવ્યા હતા. અયોધ્યા એ ભગવાન રામની જન્મભૂમિ છે. ત્યાં તે આવ્યા ત્યારે તેમણે જે જોયું, જાણ્યું અયોધ્યા વિશે, અને એવું કહેવાય કે તે સમયના રાજા ભરત દ્વારા ફરી ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થયો. ભગવાન શ્રી રામ પોતાનું રામરાજ સ્થાપિત કર્યું. ત્યારબાદ ઘણી ઘટનાઓ બની, પરંતુ આ થયું એના 2, 5, 10 દિવસ, 20 દિવસમાં, થોડો સમયમાં આ ચાલી રહ્યું હતું. પ્રજામાં પણ આનંદની લાગણી હતી. પોતાના રાજા પરત આવ્યા, લક્ષ્મણજી, દેવી સીતા બધા આવી ગયા. ત્યારે હનુમાનજીએ થોડા સમય ભગવાનની ત્યાં સેવા કરી અને ત્યારબાદ તેમની આજ્ઞા લીધી કે મને હવે આજ્ઞા આપો કે મારે પણ જઈ હવે હિમાલયમાં તપ કરવું છે અને આપ સંભાળો આપનું રાજ્ય. ભગવાન શ્રી રામે હનુમાનજીને આજ્ઞા આપી દીધી. હનુમાનજી ત્યાંથી હિમાલય ચાલ્યા ગયા અને એવું કહેવાય છે કે હિમાલયમાં જઈ હનુમાનજી કોનું તપ કરે, કોની ભક્તિ કરે, તેમના માટે તો સંસારમાં કેવળ રામ જ ભગવાન છે અને રામ સિવાય અન્ય કોઈ ભગવાન નથી. હનુમાનજી હિમાલય જઈને પણ ભગવાન રામનું રટણ કરવા લાગ્યા. એક સમયે હનુમાનજી ત્યાં બેઠા ત્યારે એક મોટી વિશાળ શિલા લીધી અને તેની ઉપર તેમણે સમગ્ર રામના જે પાવન રામનું ચરિત્ર છે એની એક રામાયણની રચના કરી નાખી. હનુમાનજી પણ સાક્ષાત હતા. સંપૂર્ણ એવું કહેવાય કે વનવાસના અમુક સમય બાદ ભગવાન શ્રી રામને તે મળી ગયા હતા અને ત્યારબાદથી બહુ લાંબો સમય સુધી તે તેમની જોડે હતા. સમગ્ર લંકા કાંડ કે અન્ય રાવણ ઉપર વિજય મેળવ્યો કે અનેક ઘટનાઓ બની, એ પૂરા સમયમાં ભગવાનની સાથે હતા. એટલે આગળની ઘટનાઓમાં એ સાક્ષી હતા અને પાછળની ઘટનાઓ જે પહેલા એ ભગવાન રામ અને લક્ષ્મણને મળ્યા, એ પહેલાની ઘટનાઓ એમને એમના જોડેના વાર્તાલાપમાં જાણવા મળી હતી. હનુમાનજીએ હિમાલયના પર્વત ઉપર એક શિલા ઉપર ભગવાન શ્રી રામના પાવન ચરિત્રની કથા રામાયણ લખવાની શરૂ કરી હતી અને પોતાના નખ વડે એ શિલા ઉપર સંપૂર્ણ રામાયણ લખી નાખી. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે વાલ્મીકીજી પણ રામાયણ લખી રહ્યા હતા. હજુ તેમની રામાયણ પૂરી નથી થઈ. હનુમાનજીની રામાયણ પૂરી થઈ ગઈ હતી. તે સમયમાં હનુમાનજીએ જે રામાયણ લખી તે એવું કહેવાય કે પોતાના પણ ગુરુ હોય, એટલે જગત ગુરુ ભગવાન શિવને કહેવાય છે. જ્યારે પણ કોઈ પણ દેવતાઓ કંઈ પણ વસ્તુ, કોઈ પણ ચીજ, કોઈ પણ ગ્રંથ, કંઈ પણ જે કંઈ પણ થાય તે ભગવાન શિવને અર્પણ કરે, તેમને બતાવે અને તેમને યોગ્ય લાગે ત્યારબાદ તે ગ્રંથ કે તે ચીજ ઓથેન્ટિક કહેવાય અને સમગ્ર સંસારમાં એવું કહેવાય કે ભગવાન શિવના આશીર્વાદ લઈ અને સંસારમાં પ્રચલિત બનતી હતી. આવી જ રીતે હનુમાનજી પણ પોતાની આ શિલા ઉપાડી જેમાં રામાયણ લખી હતી તે કહેવાતી હતી હનુમંત રામાયણ. તેને લઈ અને પહોંચી ગયા ભગવાન શિવ પાસે. ભગવાન શિવ પાસે પહોંચી
અને તેમણે પોતાની રામાયણ બતાવી ત્યારે ભગવાન શિવ તેમની રામાયણ જોઈ રહ્યા હતા. સમય ખૂબ વીતી ગયો. ભગવાન શ્રી રામની લીલાઓ પણ પતવા આવી હતી અને પતિ ત્યારે વાલ્મીકીજીની રામાયણ પણ પૂર્ણ થઈ. ત્યારે વાલ્મીકીજી આ સમયે પોતાની રામાયણને લઈ અને હિમાલય પહોંચી ગયા, કૈલાસ પહોંચી ગયા ભગવાન શિવની પાસે. તે પણ પોતાની રામાયણને પ્રમાણભૂત કરાવવા માટે આવ્યા. સૌથી પહેલાં તેમણે હનુમાનજીનો આભાર પ્રગટ કરવા, જેમ તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરી, હનુમાનજીના ખૂબ ગુણગાન ગયા. હનુમાનજી પ્રકટ થયા, પ્રસન્ન થયા અને ત્યારબાદ તેમણે રામચરિત માનસની રચના કરી હતી. એટલે સંસારમાં એવું કહેવાય કે વાલ્મીકીજી દ્વારા જ બીજા જન્મમાં તુલસીદાસજીના રૂપમાં રામચરિત માનસની રચના થઈ. આ બંને રામાયણ આજે સંસારમાં ખૂબ પ્રચલિત છે અને બંનેને આદર સહિત ઓથેન્ટિક માનવામાં આવે છે. કારણ કે બંને જગ્યાએ એવું કહેવાય કે વાલ્મીકીજી ઋષિ જ લખે છે. એટલે રામાયણની પાછળ પણ આટલી બધી કહાનીઓ છે. સૌથી પહેલી રામાયણ હનુમંત રામાયણ હતી, ત્યારબાદ વાલ્મીકી રામાયણ અને ત્યારબાદ તુલસીદાસજીએ રચિત રામચરિત માનસ. અને હવે દર્શન કરીએ ખેડા જિલ્લાના નડિયાદમાં બિરાજતા ભગવાન રામના. અહીંયા ભગવાનનું મર્યાદા પુરુષોત્તમ રૂપ બિરાજમાન છે, જેમની સાથે લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી પણ ભક્તોને દર્શન આપે છે. અહીંયા હજારો ભાવિક ભક્તો મર્યાદા પુરુષોત્તમના દર્શન કરીને ધન્ય થાય છે. ખેડા જિલ્લામાં દરેક યાત્રાધામોમાં રામજી મંદિરો ઘણા બધા છે, પરંતુ નડિયાદ ખાતે સંતરામ મંદિરની પાસે રામજી મંદિર આવેલું છે. તેના સાથે ભક્તોને થોડું વધારે પ્રેમ ભક્તિ છે. આ મંદિરની સ્થાપના લગભગ 52 વર્ષ પહેલા કરવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમની નિત્યક્રમ પ્રમાણે અહીંયા મંગળા આરતી તેમજ વિશિષ્ટ પ્રકારના ભોગ ધરાવાય છે. રામ, લક્ષ્મણ, જાનકી તેમજ હનુમાન દાદાની સુંદર પ્રતિમાઓ સંગે મરમર આરસમાંથી શોભાયમાન થાય છે. ભગવાનને અલંકારિક ઘરેણા તેમજ સુંદર વસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યા છે. અહીંયા રામજી મંદિર છે, સંતરામ મંદિરની જોડે વર્ષો વર્ષ જૂનું બી છે. સ્ટેશનની જોડે છે. બધા સંતો આવતા હોય છે, સંતોની સેવા થાય છે, 2 ટાઈમ આરતી પૂજા થાય છે. અને એ નિમિત્તે હવે આજે અયોધ્યામાં આપણા ભગવાન શ્રીરામ 500 વર્ષ જૂનું નવું નિર્માણ થવા જઈ રહ્યું છે. એ બાબતે અમે આપણા રામજી મંદિર નડિયાદમાં રામધૂમ બપોરે 12 વાગે 12:40 આરતી થવાની છે, મહાઆરતી થવાની છે. સાંજે 7 કલાકે શયન આરતીમાં હજારો ભાવિક ભક્તો મર્યાદા પુરુષોત્તમના દર્શન કરીને ધન્ય બને છે. અહીંયા રામ જન્મના દિવસે લાખો ભાવિક ભક્તો દર્શન કરીને ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સવારથી જ જય શ્રી રામના નારા સાથે આ મંદિર ગુંજી ઉઠે છે. આ દિવસે ભગવાનને વિશિષ્ટ પ્રસાદ પંજરી કે જે ઘી, મરિયા તેમજ વાટેલા ધાણા જીરુંથી બનાવેલું હોય છે તેનો ભોગ ધરાવાય છે. લગભગ 450 કિલો જેટલો આ ભોગ ધરાવી નડિયાદ તેમજ આજુબાજુના ભાવિક ભક્તોને વહેંચવામાં આવે છે. આ દિવસે મર્યાદા પુરુષોત્તમના દર્શનાર્થે લાખો ભાવિક ભક્તો આવી રામલલ્લાના આશીર્વાદ પ્રાપ્ત કરીને જય શ્રી રામના નારા લગાવી રામચંદ્રની ભક્તિમાં તરબોળ થઈ જાય છે. આ રામજી મંદિરની અંદર 22 તારીખે સવારથી બપોર સુધી આપણે રામધૂનનું પણ આયોજન રાખેલું છે, બરાબર, જેમનું અહીંયા એડવર્ટાઇઝ પણ કરેલી છે ભાવિક ભક્તોને જાણ થયા માટે. પ્લસ બપોરે આપણે આરતી તે બધું રાખેલું છે. આપણે સૌભાગ્યશાળી પેઢી છીએ કે રામ મંદિર જોવા મળી રહ્યું છે અને રામ મંદિર બની રહ્યું છે આપણી આંખો સામે. જ્યારે રામનવમી આવે છે ત્યારે નડિયાદ શહેરમાં રામજી મંદિર આવેલું ત્યારે રામનવમીની બપોરે 12:30 વાગે રામ જન્મ થાય છે ત્યારે પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે કોઈ પણ બાળક, મહિલા, પુરુષને તાવ,
ભૂત પ્રેતથી ડર લાગ્યો હોય તો અહીંના મહંત દ્વારા ઉજળી નાખવામાં આવે છે અને જે લોકોને આવું થયું હોય તેમને તરત જ સારું થઈ જાય છે. આમ રામચંદ્રજીના ચમત્કારો પણ આ મંદિરમાં જોવા મળે છે. હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જ્યારે સીએમ બન્યા ત્યારે ખેડા જિલ્લામાં પ્રથમ વખત આ મંદિરમાં આશીર્વાદ મેળવવા આવ્યા હતા. દરેક ધારાસભ્ય તેમજ સાંસદો પણ અહીં મંદિરમાં આવીને દર્શન કરે છે અને રામ લક્ષ્મણ જાનકી સહિત હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈએ વિશેષ રજૂઆત સુખની શોધ.